રાજકોટના જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા થાણા ગાલોડ અને બોડી સમઢિયાળા વિસ્તારમાં બે સિંહ અને બે સિંહ બાળ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। સિંહ પરિવારે દેખા દેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। સુરત જિલ્લામાં ખૂંખાર દીપડાએ દહેશત મચાવી છે અને આજે બે સ્થળોએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। માંડવીમાં મુંજલાવ ગામે દીપડાએ દેખા દીધી છે અને વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડો આંટા ફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો છે અને બીજી તરફ માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી છે। રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા અને ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો। ઘોડાઓનો અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો। ઘોડા માલિકે દીપડાને વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવનો વીડિયો વાયરલ થયો છે। લિંબાયતના મારુતિનગરમાં સામાન્ય બાબતે સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ। મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મારામારીની આ ઘટના સામે આવી છે। સુરતથી અસામાજિક તત્વોનો આતંક। હવે મારામારી કઈ બાબતે થઈ રહી છે તે સામે નથી આવ્યું, પરંતુ બે જૂથ સામસામે ઝઘડી રહ્યા છે, જેમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે। તો સુરતના કતાર ગામની મણિનગર સોસાયટીમાં પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી અને જેને લઈને બે શખ્સ દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી। બે શખ્સ સોસાયટીમાં આવીને પોલીસની હાજરીમાં જ રહીશોને ધાક ધમકી આપી રહ્યા છે। આ બે માથાભારે શખ્સો સોસાયટીના રહીશોને દબાણ કરી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। વળી નવાઈની વાત એ છે કે જ્યારે પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી હતી અને આ બંને શખ્સોની હેકડી એવી ને એવી જ છે અને તેમણે જાણે કે પોલીસનો ડર ન હોય તેમ પોલીસની સામે પણ રહીશોને દાદાગીરી બતાવી રહ્યા છે। બબાલ કરનારા માથાભારે શખ્સો પર ફક્ત સામાન્ય કાર્યવાહી કરી મામલાને ઠંડો પાડવા પ્રયાસ કરાતો હોય તેવું દેખાઈ રહ્યું છે। જો કે પોલીસની હાજરીમાં બબાલ કરનાર આ શખ્સોની હજુ પણ અટક કરાઈ નથી। જૂનાગઢ માણાવદરના રસ્તા મુદ્દે જીનિંગ મિલમાં મારામારી થઈ છે। દગડ રોડ પર જીનિંગ મિલમાં શખ્સોએ મારામારી કરી છે। ગાડીમાંથી ઉતરીને મિલના માલિક અને કર્મચારી પર હુમલો કર્યો છે। તો મિલની ઓફિસમાં પણ શખ્સે કરી છે તોડફોડ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મારામારીની અલગ અલગ ઘટનાઓ આપને બતાવીશું। સુરતમાં ક્યાંક સામસામે મારામારી થઈ રહી છે, ક્યાંક પાર્કિંગ બાબતે તો ક્યાંક જીનિંગ મિલમાં। તો દિયોદરમાં પણ આવી ઘટના સામે આવી છે। તો બનાસકાંઠામાં અસામાજિક તત્વોનો આતંક। દિયોદરમાં ધોળા દિવસે પાન પાર્લરમાં તોડફોડ થઈ। 4 જેટલા શખ્સોએ લાકડીઓ લઈને તોડફોડ કરી। તોડફોડની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તોડફોડ કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા છે। મોરબી માળિયા હાઈવે પર ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું છે। વીર વિદરકા ગામ પાસેથી ઝડપાયું છે આ કૌભાંડ। પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં એલસીબીએ દરોડા પાડ્યા। ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડર ભરવામાં આવતા હતા અને સાજન શરીફ ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરાઈ છે। ટેન્કર ચાલક, બોલેરો ચાલક અને અન્ય એક અજાણ્યા માણસને વોન્ટેડ જાહેર કરાયો છે। ગેસ ભરેલ ટેન્કર, 12 ગેસ ભરેલ સિલિન્ડર, એક બોલેરો, 8 ખાલી સિલિન્ડર, મોબાઈલ, વજન કાંટો સહિત ₹56.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। એલસીબીએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। વાત કરીશું સુરતની, તો વિદ્યાર્થીનીના આપઘાત મામલે ધરણા। આદર્શ પબ્લિક શાળા બહાર એબીવીપીનું ધરણા પ્રદર્શન। શાળાની માન્યતા રદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો છે। શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। નારેબાજી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ થઈ રહ્યો છે। પોલીસ અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું છે। પોલીસે 20થી વધુ એબીવીપી કાર્યકરોની અટકાયત કરી છે। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ વાત કરી। વિરોધ પ્રદર્શનને લઈ ડીસીપી, એસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા। તો રસ્તા પર બેસી અને વિરોધ અને દેખાવ પણ કર્યા। મહાકુંભમાં જવા શિક્ષકોને રજા આપવા રજૂઆત। ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની સીએમને રજૂઆત છે। શિક્ષકોને ઓન ડ્યુટી 7 દિવસની રજા આપવા માટે માંગ કરાઈ છે। શિક્ષકોને પણ મહાકુંભનો લાભ મળવો જોઈએ।
કુંભમાં જવાથી બાળકોના અભ્યાસને અસર નહીં થાય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5000થી વધુ શિક્ષકોની મહાકુંભમાં જવાની તૈયારી છે. શિક્ષક સંઘનું કહેવું છે કે આવો અવસર 144 વર્ષમાં એક વખત આવે છે. કૈલાસ માનસરોવર અને હજ માટે જવા સરકાર રજા આપે છે, તો કુંભમાં જવા રજા આપે તેવી માંગ કરાઈ છે. શિક્ષકો તરફથી એક રજૂઆત હતી કે ઓન ડ્યુટીએ જો અન્ય કેમ્પમાં જવા માટેની જો રજાઓ મળતી હોય તો આ રીતે મહાકુંભમાં જવા માટેની રજાઓ મળે એવી સરકાર માટે અમે માગણી કરી હતી. અમે પત્ર મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ને અમે પત્ર લખ્યો છે ને એમની પાસે માગણી કરી છે માન્ય મુખ્યમંત્રી શ્રીને કે તમે આની અંદર કર્મચારીઓ તરફ માયાળું વર્તન રાખીને આ ઓન ડ્યુટી રજા મંજૂર કરવામાં આવે એવી માગણી કરી છે. ગુજરાતમાંથી પ્રયાગરાજના મહાકુંભમાં જવા માંગતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજ જતી ફ્લાઇટના એરફેર એટલે કે ભાડામાં થયો છે ધરખમ વધારો. અમદાવાદના ટૂર ઓપરેટર મુજબ પ્રયાગરાજ માટેની ફ્લાઇટનું ભાડું જે છે તે સામાન્ય દિવસમાં 7,000નું હતું, જે હાલ 40,000થી 45,000 પહોંચ્યું છે. ટૂર ઓપરેટરને હાઈએસ્ટ ઇન્ક્વાયરી મહાકુંભમાં જવા માટેની આવી રહી છે અને રોજના 150 જેટલા કોલ મહાકુંભમાં જવા માટે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ લાખો કરોડો શ્રદ્ધાળુઓને જવાની ઈચ્છા છે, પણ ક્યાંક ના ક્યાંક એરફેર અને ટ્રેનની ફ્રિકવન્સી ન હોવાના કારણે ક્યાંક શ્રદ્ધાળુઓ જઈ નથી શકતા. અને ખાસ કરીને એરફેર જે 7,000નો એરફેર છે એ 40,000થી 45,000 સુધી પહોંચી ગયો હોવાના કારણે પણ ક્યાંક ના ક્યાંક શ્રદ્ધાળુઓ આ કુંભમાં જે જવાનું સપનું છે એ પૂરું નથી થઈ શકતું. પ્લેનોની સંખ્યા વધારવામાં આવે, ટ્રેન પણ જો ડેલી કરવામાં આવે તો લાખો શ્રદ્ધાળુઓ આ કુંભનો લાભ લઈ શકશે. ગીર સોમનાથના ખેડૂતો નવી રેલવે લાઇનના વિરોધમાં હવે રાત્રે બેઠકો યોજી રહ્યા છે. નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત અલગ અલગ ગામોમાં બેઠકો કરાઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે નવી રેલવે લાઇન રદ કરી હયાત રેલવે લાઇનને શરૂ કરવી અને આ બાબતે ખેડૂતોને માહિતગાર કરવા બેઠકો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવી રેલવે લાઇનમાં 30 જેટલા ગામોના ખેડૂતો અસરગ્રસ્ત છે અને ખેડૂતોને જમીન વિહોણા થવાનો ડર છે, જેથી ખેડૂતો નવી રેલવે લાઇનનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ઇવેન્ટ કોલ્ડ પ્લેને લઈને અમદાવાદ ફાયર વિભાગે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોલ્ડ પ્લેના આયોજન પહેલા જ ફાયર વિભાગની ડ્રીલ થશે. ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરના અધિકારીઓ તૈનાત રહેશે. ફાયરની 10 ગાડીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે અને સાથે જ કોલ્ડ પ્લે ટીમના 60 પ્રિવેશનલ માર્શલ તેમજ 60 ફાયર પ્રોટેક્શન માર્શલ પણ હાજર રહેશે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ટોટલ 10 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, તેમાં ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સ, ફાયર પ્રોટેક્શન માર્શલની સાથે ગુજરાત ગવર્મેન્ટનું અમદાવાદ ફાયર બ્રિગેડ 24/7 ખડે પગે તૈયાર છે. કોલ પ્લેનો જે ઇન્ટરનેશનલ વીવીઆઈપી ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં વર્લ્ડનું લાર્જેસ્ટ જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ એક માસ્ટર પ્લાન તૈયાર કરેલું છે કે ફાયર પ્રિવેન્શન પોલિસી અને ફાયર પ્રોટેક્શન પોલિસીને ધ્યાનમાં રાખીને કોઈ પણ બનાવ ન બને તેના માટે BIS 8758 પ્રમાણે ફાયર પ્રિવેન્શન ઓડિટ કરેલું છે. કોલ્ડ-પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદ ફર્યા. અડધી રાત્રે અમદાવાદની ગલીઓમાં મોપેડ પર તેઓએ સવારી કરી. મોપેડ પર સવારી કરી અમદાવાદના વિવિધ વિસ્તારોની તેમણે મુલાકાત પણ લીધી. આજથી 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ-પ્લે કોન્સર્ટ યોજાવાનો છે. તો અમદાવાદ સહિત દેશના મ્યુઝિકલ લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે આખરે આવી ગઈ છે. 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલ કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. તો મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી અને સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેશે અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પરંતુ તે પહેલા જ તેઓએ અમદાવાદની ગલીઓમાં ફરી અને અમદાવાદને જાણ્યું હતું. તો અડધી રાત્રે તેઓ મોપેડ પર સવારી કરવા નીકળ્યા. તો અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. 5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે. કોન્સર્ટને લઈને કુલ 3,825 પોલીસકર્મીઓ તહેનાત રહેશે. સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. NSG એક ટીમ, SDRF, BDDSની 10 ટીમ ખડે પગે રહેશે. ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે.
3 બેડની 7 મિની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનાર આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે. કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ પણ સ્ટેડિયમ અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા જાણી. પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં